નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જુલાઈ માસનું ઘરે શીખીએ ધોરણ 6માં ગણિતની પહેલી પ્રવૃત્તિ પૂર્ણ સંખ્યા તેના વિશે સમજૂતી મેળવવાના છીએ। તો આ વિડીયોને અંત સુધી જોજો અને હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ઘરે શીખીએની ધોરણ 3થી ધોરણ 8ની તમામ પ્રવૃત્તિઓ અમારી યુટ્યુબ ચેનલ પર મુકાઈ ગયેલ છે, તો તે ત્યાંથી જોઈ અને તમારી ઘરે શીખીએની પ્રવૃત્તિ બુકમાં નોંધી શકો છો। હવે આપણે અહીંથી જોતા જઈએ, અહીં શું કહેવામાં આવેલું છે? જાદુ। આમ તો તમે એક રમત પણ છે અને જાદુ પણ। આ રમત રમવા માટે બે વ્યક્તિની જરૂર પડશે। રમનાર બંને વ્યક્તિ સામે સામે બેસે। કોઈ પણ વ્યક્તિ શરૂઆત કરે। શરૂઆત કરનારે સૌ પ્રથમ એક અથવા બે બોલવાના છે, એટલે કે આ બેમાંથી કોઈ પણ એક સંખ્યા તમારે બોલવાની છે, એક અથવા બે। બીજા વ્યક્તિએ હવે પહેલી વ્યક્તિ કહે તેમાં એક અથવા બે ઉમેરવાના છે, એટલે કે કોઈ વ્યક્તિએ બોલેલા છે બે, તો સામેવાળી એ વ્યક્તિએ આમાં કાં બે ઉમેરવાના છે અથવા કાં એક ઉમેરવાનો છે, આ રીતે। આમ દરેક વખતે સંખ્યા વધતી જાય। છેલ્લે જે 20 બોલે તે વિજેતા થાય, આ રીતનો નિયમ છે। તો નીચે તમને અહીં એક રમત આપવામાં આવેલી છે। આ રીતની રમત તમારે તમારા ભાઈ બહેન મમ્મી પપ્પા સાથે કોઈ પણ એક વ્યક્તિ સાથે રમવાની છે। હું એક રમત તમને સમજાવું છું। અહીં ક્રમમાં તે પ્રમાણે લખ્યા છે। હું છે એ બે બોલ્યો અને સામેવાળી વ્યક્તિ જે છે એણે બેમાં એક ઉમેરી અને સંખ્યા બોલેલી છે 3। પછી તમારો વારો આવ્યો તો 3માં તમે બે ઉમેરી અને સંખ્યા થઈ છે 5। તો આ રીતે તમારે 2 + 1 જે ઉમેરતા જઈએ અને અંતે જે 20 જવાબ લઈ આવી દે તે છે એ વિજેતા થાય। તો આવી રીતે તમને 3 રમત આપેલી છે। આ એક રમત, આ બીજી રમત અને આ ત્રીજી રમત। આ રમત જે છે એ ઘણી બધી વાર તમે રમી શકો છો। હવે આગળ જોઈએ, ચર્ચા કરીએ શું કહે છે। મજાનો ચોરસ એવી રીતની એક પ્રવૃત્તિ આપેલી છે। તેમાં શું છે? ચાલો આજે આપણે જાદુઈ ચોરસ બનાવીએ। એટલે કે એવો ચોરસ હશે કે જેમાં 3 હાર અને 3 સ્તંભ હશે, એટલે કે 3 હાર અને 3 સ્તંભ, આ 1 2 અને 3, કુલ 9 ખાના હશે। તેમાં 1 થી 9 સંખ્યા એવી રીતે લખવી કે જેથી દરેક હારનો સરવાળો 15 થાય। અહીં તમને એવું કહેવામાં આવેલું છે કે ખાનાની અંદર તમારે 1 થી 9ની સંખ્યા લખવાની છે અને એ બધી સંખ્યા એવી રીતે લખો કે તેનો સરવાળો 15 થવો જોઈએ। આમ આડો 15 થવો જોઈએ અને ઊભો 15 થવો જોઈએ। આપણે સમજીએ, અહીંયા એ લોકોએ લખીને આપેલા છે 8 1 6, તો 8 ને 1 9 અને 9 + 6 કરો એટલે 15 થાય। હવે આપણે ઊભું ચેક કરીએ, 8 ને 4 12, 12 ને 3 15। તો આ રીતે ઊભો સરવાળો પણ 15 થયો અને આડો સરવાળો પણ 15 થયો। તમે ત્રણેય ખાનાના ચેક કરો, ત્રણેય ખાનામાં આન્સર સરખો જ આવશે। હવે નીચે આગળ વધીએ તો તેમાં શું કહે છે? શું તમને કોઈ એક તરાહ પકડાય છે? ચેસની રમતમાં ઘોડો 2.5 પગલાં, એટલે કે હારમાં 2 અને 1 પગલું બાજુની હારમાં, તે તમારી જાણ માટે છે। હવે તમને અહીં પ્રવૃત્તિ કરવાની આપેલી છે। પહેલી પ્રવૃત્તિ કહેલી છે કે સરવાળો 30 થાય તેમ કરો, એટલે કે ઉપર જે તમને આપેલા હતા ચોરસ એવી જ રીતના નીચે ચોરસ આપેલા છે। તેમાં તમારે આડો સરવાળો પણ 30 થાય અને ઊભો સરવાળો પણ 30 થાય। પછી બીજી પ્રવૃત્તિ 27 થાય, તો આડો સરવાળો 27 થાય અને ઊભો સરવાળો 27 થાય તેવો પ્રયત્ન કરવાનો છે। અને ત્રીજું, શું એવો ચોરસ બનશે કે જેમાં સરવાળો 20 થાય? તો તેનો જવાબ આપણે પછી મેળવીએ। તો પહેલાં આપણે સરવાળો 30 થાય તેની પ્રવૃત્તિ જોઈ લઈએ। ધારો કે હું પહેલા ખાનામાં લખું છું 16 2 12, તો આનો તમે સરવાળો કરશો તો સરવાળો તમને 30 મળશે। પછી ઊભો સરવાળો કરીશું 6 અને 8, તો 16 ને 6 પ્લસ કરીએ અને +8 કરીએ તો તેનો સરવાળો પણ 30 થશે। એટલે કે તમે આ બધાનો આમ સરવાળો કરશો, ઊભો અથવા આડો, સરવાળો
30 થશે। પછી એવી જ રીતે મેં તમને અહીં 27નું આપેલું છે, તો 15 પછી 1 અને 11, તો તેનો સરવાળો તમે કરશો તો 27 થશે। પછી 15 ને 5 20, 20 ને 7 27, તો આમ ઊભો સરવાળો 27 થયો। બીજા ખાનામાં અને ત્રીજા ખાનામાં, ત્રણેય ખાનામાં સરવાળો 27 થશે, તમે ચેક કરજો। અને ત્રીજી તમને સૂચન આપેલું છે, શું એવો ચોરસ બનશે જેમાં સરવાળો 20 થાય? તો અહીં તમારે ના જવાબ આવશે કે એવો ચોરસ બનશે નહીં, કેમ કે તેમાં એવી રીતની સંખ્યાઓ મૂકી શકાતી નથી। ત્યારબાદ હવે આગળ આપણે અભ્યાસ કરવાનો છે, જેમની અંદર તમને એવું કહેવામાં આવેલું છે, સૌથી મોટી સંખ્યા કઈ? માથું ખંજવાળું પડે છે ને? કોઈ પણ સંખ્યા લો તેના કરતાં મોટી સંખ્યા મળે જ, એટલે કે તમને એવું કીધું સરે કે મોટા મોટી સંખ્યા બોલો, તો તમે નક્કી નથી કરી શકતા। ધારો કે હવે નીચે આપેલું છે, સૌથી નાની સંખ્યા કઈ? તરત જ તમારા મનમાં વિચાર આવશે 1। હા, અત્યાર સુધી જે ભણ્યા તેમાં 1 સૌથી નાની સંખ્યા છે। અહીં તમને સમજાવેલું છે આ બધી સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે। હવે આગળ પ્રવૃત્તિ જોઈએ, તે પ્રવૃત્તિની અંદર તમને સમજાવવામાં આવેલું છે, અહીંયા જે બોક્સની અંદર આપેલું છે પહેલાં એ વાંચીએ। 1 સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે। અહીંયા જે જગ્યાએ લાલ અંડરલાઈન કરેલી છે તે પણ કરજો। 1 કરતાં પહેલાં કોઈ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી, એટલે કે તમને આ લાઈન સમજવા માટે અહીં તમને તેનું ઉદાહરણ આપેલું છે, તો કે પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી શરૂ થાય છે? પ્રાકૃતિક સંખ્યા હંમેશા 1થી શરૂ થાય છે। 1થી લઈએ 1, 2, 3, 4, 5 અને તેમ અનંત સુધી પ્રાકૃતિક સંખ્યાઓ આવે છે। કદાચ તમે કહેશો કે 0 તો 1 પહેલાં આવે। હા, તમારી વાત સાચી, પણ તમામ પ્રાકૃતિક સંખ્યા અને 0 મળીને મળતી તમામ સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? પૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે। એટલે મેં અહીં તમને પૂર્ણ સંખ્યા ક્યાંથી શરૂ થાય છે? તો તમારે જવાબમાં આવે 0। 0થી લઈ અને અનંત સુધી આ સંખ્યા હોય છે એને પૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે। થોડા નીચે જઈએ, નીચે તમને હવે એક એરો આપેલો છે, તેમાં તમને હવે એક પ્રવૃત્તિ સમજાવેલી છે, તે આપણે સમજીએ। આજે આપણે શૂન્યને પણ સંખ્યા રેખા પર દર્શાવીશું। નીચે આપેલી સંખ્યા જુઓ, તેમાં ધારો કે 5 કરતાં 1 ઓછો એટલે 4 આવે। અહીંયા તમને આપેલું છે 5 કરતાં 1 ઓછો એટલે 4, 4 કરતાં 1 ઓછો એટલે 3, અહીંયા આપેલું છે 3 કરતાં 1 ઓછો એટલે 2, 2 કરતાં 1 ઓછો એટલે 1 અને 1 કરતાં 1 ઓછો એટલે 0। એટલે તમે જુઓ છો કે આપણો ચાર્ટ છે એ આવી રીતે આગળ વધતો જાય છે અને છેલ્લે આપણે 0 સુધી પહોંચી ગયા। હવે તમારે અહીં એક પ્રવૃત્તિ કરવાની છે। તમે ઉપરની આકૃતિમાં જુઓ, જે સંખ્યા મોટી છે તે જમણી તરફ આવશે, એટલે કે આ મોટી સંખ્યા છે, તો આ કઈ તરફ થઈ? જમણી તરફ થઈ, આપણો જમણો હાથ છે આ બાજુ। જ્યારે નાની સંખ્યા ડાબી તરફ આવશે, એટલે કે આ સંખ્યા નાની છે અને આ બાજુ તમને ખ્યાલ હોય આપણી ડાબી બાજુ હોય। ત્યારબાદ 501 અને 502 આ બંને સંખ્યામાં કઈ સંખ્યા જમણી તરફ આવશે? પ્રશ્ન કર્યો છે। 502 મોટી સંખ્યા છે એટલે તે કઈ સાઈડ આવશે? જમણી તરફ આવશે। હવે તમારે આ જ રીતે પ્રવૃત્તિ કરવાની છે। અહીં કેટલીક સંખ્યા આપેલી છે, તે સંખ્યામાં ડાબેથી જમણે ક્રમમાં ગોઠવો। તમને આ સંખ્યા આપેલી છે, તો આમાં તમારે ચેક કરવાનું છે કે સૌથી નાની સંખ્યા કઈ છે તે પહેલાં તમારે લખવાની। સૌથી નાની સંખ્યા 0, ત્યારબાદ તેનાથી મોટી સંખ્યા 99, તેનાથી મોટી સંખ્યા 123, ક્રમશઃ તમે એ રીતે લખતા જશો એટલે સૌથી મોટી સંખ્યા તમને પૂછવામાં આવે તો આ ઉદાહરણમાં સૌથી મોટી સંખ્યા 871 છે। તમારે આ રીતે લખતી જવાની છે। હવે આપણે આગળ જોઈએ તેમની અંદર શું કહે છે।
તમને ખ્યાલ છે કે સંખ્યા રેખા પર સરવાળો કે બાદબાકી જેવી ક્રિયાઓ થઈ શકે છે. જેમ કે ઉપરની સંખ્યા રેખા જુઓ, તેમાં 1માં 3 ઉમેરવા એટલે શું? ચાલો પ્રેક્ટિકલ કરીએ. અહીંયા તમને એમ કીધું છે કે 1માં 3 ઉમેરવા એટલે કે 1, 2 અને આ 3 ઉમેરીએ તો કેટલે પહોંચ્યા આપણે? 4. એટલે કે આમાં તમે સરવાળો કરી શકો છો અને તેવી જ રીતે તેમની અંદર તમે બાદબાકી પણ કરી શકો છો. એટલે કે સંખ્યા રેખા પર તમે સરવાળા અને બાદબાકી કરી શકો છો. આ જ રીતે બાદબાકી કરવી એટલે ડાબી તરફ જવું, જેમ આપણે અત્યારે હમણાં ચર્ચા કરી. સમજો અને કહો. હવે આપણે ઉપર જે વસ્તુ સમજ્યા તેના જવાબ તમારે કહેવાના છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 0 છે? તો કે ના, પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી શરૂ થાય છે? 1થી. આપણે ઉપર ચર્ચા કરી. બધી જ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા હોય છે? તો કે હા, તે પૂર્ણ સંખ્યાની અંદર આવી જાય છે. બધી જ પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા હોય છે? તો તેનો જવાબ આવશે ના. પૂર્ણ સંખ્યા ક્યાંથી શરૂ થાય છે? 0માં. અને પ્રાકૃતિક સંખ્યામાં 0 આવતો નથી. સૌથી નાની પૂર્ણ સંખ્યા, અહીંયા ખાસ જોજો, પૂર્ણ સંખ્યા 0 છે? તો કે હા, સાચું. આગળ પ્રશ્ન જોઈએ. 10ની તરત પહેલા પૂર્ણ સંખ્યા 9 છે. વિધાન સાચું છે. 99ની તરત પછીની પ્રાકૃતિક સંખ્યા 100 છે. સાચું છે. 1 કરતાં નાની પૂર્ણ સંખ્યા ન હોઈ શકે. તો આ વિધાન ખોટું છે. નાની પૂર્ણ સંખ્યા છે. શું છે? 0. 24 અને 26 વચ્ચે આવતી પ્રાકૃતિક સંખ્યા 25 છે. તો આ વિધાન સાચું છે. સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા નક્કી ન થઈ શકે. તો એ સાચું છે. નાની પૂર્ણ સંખ્યા નક્કી ન થઈ શકે, એ પણ સાચું છે. હવે પૂર્ણ સંખ્યાના ગુણધર્મો, અહીં થોડીક તમને થિયરી આપેલી છે. તે થિયરી આપણે સમજવાની છે. પહેલા સંવૃતતાનો ગુણધર્મ આપણે સમજવાનો છે. તો અહીં વાંચીએ. સંવૃત શબ્દનો ગણિતના સંદર્ભમાં એક અર્થ પોતાની અંદર એવો થાય છે. જેમ કે એક ઘરમાં વિજય, સંજય 2 ભાઈઓ છે તથા રમેશભાઈ અને રમીલાબેન તેમના માતા પિતા છે. તો સંજય એ આ પરિવારમાં સંવૃત છે, એટલે કે તેનો ભાગ છે તેમ કહી શકાય છે. બરાબર. એ જ રીતે પૂર્ણ સંખ્યાનો પરિવાર એટલે 0 થી લઈ અને અનંત બધી જ સંખ્યા છે. જો 2 પૂર્ણ સંખ્યા ધારો કે 2 અને 3 લઈએ, તેનો સરવાળો 5 થાય, જે પણ પૂર્ણ સંખ્યાના પરિવારમાં જ છે. આમ કોઈ પણ પ્રક્રિયા, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર પછી જો મળતો જવાબ તે જ પરિવારમાંથી હોય તો તે પ્રક્રિયા માટે સંવૃત કહેવાય. એટલે કે તમારે જવાબમાં પ્લસ આવવા જોઈએ, માઇનસ નિશાની ક્યાંય આવવી જોઈએ નહીં. તો તેવી નિશાનીને કેવી કહેવામાં આવે છે? સંવૃત કહેવાય. હવે તમને તેના નિયમો સમજાવેલા છે. તો અહીં મેં અંડરલાઈન કરેલી છે. તે વસ્તુ તમારે ખાસ સમજવાની છે અને તમારે પણ અંડરલાઈન કરવાની છે. સરવાળા માટે તો શું કહે છે? અહીં તમને સીધું ઉદાહરણ સમજાવી દઉં છું. બંને સંખ્યાનો સરવાળો લ્યો, એટલે કે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરવાનો છે. તો 10 અને 5નો સરવાળો કરીએ તો તમને જવાબમાં શું મળે છે? 15. અને તે પણ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. હવે આમ 2 પૂર્ણ સંખ્યાનો સરવાળો પૂર્ણ સંખ્યા જ આવે છે, જેને પૂર્ણ સંખ્યાના સરવાળા માટેનો સંવૃતતાનો ગુણધર્મ કહે છે. એટલે કે સરવાળા માટે સંવૃતતાનો ગુણધર્મ લાગુ પડે છે. તેવી જ રીતે આપણે ગુણાકાર માટે કહેવું હોય તો જોઈએ. હવે આપણે 2 પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરીએ અને ચેક કરીએ શું જવાબ મળે છે. તો 3 × 4 = 12. તો આ પણ જવાબમાં પૂર્ણ સંખ્યા મળેલી છે. એટલે ગુણાકાર માટે પણ સંવૃતતાનો ગુણધર્મ ધરાવે છે. બાદબાકી માટે ચેક કરીએ થાય છે કે નહીં. કોઈ પણ સંખ્યા લો, 5માંથી 4 બાદ કરીએ તો 1. તો તમે કહેશો હા સર, આ તો પૂર્ણ સંખ્યા મળેલી છે.
પણ એમ નહીં, તેનું ઉલટું કરો જોઈએ, 4માંથી 5 કરો જોઈએ બાદ, તો તમને કેવી સંખ્યા મળેલી છે? -1. એટલે કે બાદબાકી માટે પૂર્ણ સંખ્યામાં સંવૃત નથી. બરાબર છે, અહીંયા માઇનસ જવાબ આવે છે એટલા માટે બાદબાકી માટે સંવૃત નથી. હવે આગળ જોઈએ, ભાગાકાર માટે આ વસ્તુ લાગુ પડે છે. 8/4 તો જવાબ મળશે 2, તો તે પૂર્ણ મળ્યો. પણ એવી જ રીતે તમે કરો છો 5/8 અથવા 8/5, તો તમને તેનો જવાબ જે છે એ પોઈન્ટની અંદર આવે છે. તો તેથી પણ પૂર્ણ સંખ્યાઓ ભાગાકાર માટે સંવૃત નથી. અહીં નીચે હવે આપેલું છે એક વસ્તુ, સરવાળા અને ગુણાકાર માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત છે, બાદબાકી અને ભાગાકાર માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત નથી, જે આપણે અત્યારે સમજીએ. હવે એવી જ રીતે તમને ક્રમનો ગુણધર્મ આપેલો છે, એટલે કે તમારી ટેક્સ્ટ બુકની અંદર પણ તમને આ વસ્તુ સમજાવશે અને શિક્ષકો પણ ક્લાસમાં સમજાવશે. હવે જોઈએ, તમને ખબર છે કે 0થી લઈને અનંત એ પૂર્ણ સંખ્યાનો પરિવાર છે. આપણે ચારેય પ્રક્રિયાઓ યાદ છે ને, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર માટે ક્રમ બદલીને જોઈશું. હવે આ પ્રવૃત્તિ કઈ રીતે કરવાની છે તે જુઓ. સરવાળા માટે ક્રમનો ગુણધર્મ, તો અહીં તમને આપેલું છે 5 + 4 કરો તો તેનો જવાબ આવે છે 9, એટલે કે આ બરાબર છે. હવે તેનો ક્રમ બદલવાનો છે, એટલે કે 4ને આગળ લઈ જવાના છે. તો 4 + 5 = 9. જવાબમાં કોઈ ફેરફાર નથી. તો સરવાળા માટે ક્રમનો ગુણધર્મ છે એવું સાબિત થાય છે. હવે તે જ વસ્તુ ગુણાકાર માટે ચેક કરીએ આપણે. તો સૌપ્રથમ તમારે અહીંયા નિશાની બદલાવાની થશે, 5 × 4, એટલે કે જવાબ મળે છે 20. હવે તેનો ક્રમ બદલીએ, 4 આગળ લઈ આવીએ તો તેની અંદર 4 × 5, તો તેનો જવાબ પણ આપણને 20 મળે છે. એટલે ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ લાગુ પડે છે. તેવી જ રીતે બાદબાકીની અંદર આપણે ચેક કરીએ. બાદબાકીમાં આપણે પહેલાં લઈએ 5 - 4 = જવાબ મળશે 1. પણ હવે તેનો ક્રમ બદલાવી અને જોઈએ તો 4 - 5 = ? જવાબમાં શું આવે છે? માઇનસ. એટલે કે બાદબાકી માટે ક્રમનો ગુણધર્મ નથી. હવે ભાગાકાર માટે જોઈએ, 8/2 તો જવાબ મળે છે 4, પણ 2/8 કરો તે જવાબ પૂર્ણ સંખ્યા નથી, પોઈન્ટમાં જવાબ આવે છે, એટલે કે ભાગાકાર માટે પણ ક્રમનો ગુણધર્મ નથી. આ સમજૂતી બધી તમારે યાદ રાખવાની છે. હવે એવી જ રીતે તમને જૂથનો ગુણધર્મ પણ સમજાવેલો છે. હવે આપણે તે સમજીએ. તો જૂથની અંદર પહેલાં તમને શું કહેવામાં આવેલું છે? 2 અને 3નું એક જૂથ બનાવેલું છે કાઉન્સ કરી, અને +4 તેનું સોલ્યુશન તમે કરો તો પહેલાં કાઉન્સનું સોલ્યુશન થાય. 2 અને 3નો સરવાળો કરો એટલે 5 મળે, 5 + 4 કરો એટલે જવાબમાં આવશે 9. તો આ પહેલું જૂથ થયું. હવે આપણે 2 જે છે એને બારે રાખીએ અને 3 અને 4નું જૂથ બનાવીએ, તો હવે તેનો જવાબ સરખો મળે છે કે નહીં તે તપાસવાનું છે. તો અહીં પહેલાં આપણે કાઉન્સની સંખ્યા લઈએ 4 અને 3નો સરવાળો કરીએ તો શું જવાબ મળે છે? 7. અને 7માં 2 ઉમેરીએ તો જવાબ મળે છે 9. તો આ રીતે તમને જૂથ બદલાવાથી ચારેય ક્રિયાઓ વિશે તપાસીશું. જૂથ બદલાવાથી જવાબ સરખો આવે જ કે નહીં તે જોવાનું છે. જો જવાબ સરખો આવે તો જૂથનો ગુણધર્મ જળવાય છે. હવે આપણે તે જ રીતે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરીશું. સૌપ્રથમ સરવાળા વિશે જૂથનો ગુણધર્મ. તો અહીં તમને આપેલી છે રકમ, મેં તમને અહીંયા સરળ સમજૂતી આપેલી છે. પહેલાં આપણે સરવાળા માટે જૂથના નિયમમાં 2 અને 3નું જૂથ બનાવીએ તો તેનો સરવાળો શું થાય છે? 5. અને +4 આપણે એમને એમ રાખી દઈએ તો જવાબ તમને મળેલ છે 9. હવે
જૂથ બીજું બનાવીએ, 2 ને આપણે કૌંસની બહાર કાઢી લઈએ, 3 અને 4નું જૂથ બનાવીએ તો 3 અને 4નો સરવાળો કરવા જઈએ તો જવાબમાં આવે છે 7, એમાં 2 ઉમેરીએ તો 9. બંને જવાબ આપણને સરખા મળ્યા છે, માટે સરવાળા માટે જૂથનો ગુણધર્મ જાળવે છે. હવે ગુણાકાર માટે જોઈએ તો શું કહે છે ગુણાકાર માટે? અહીંયા તમને આપેલું છે 2 ગુણ્યા 3, તો તમારે પહેલાં આનો જવાબ મેળવવાનો થશે. તો 3 દુ 6, 6 ગુણ્યા 4 કરીએ તો જવાબમાં મળે છે 24. ત્યારબાદ બીજું જૂથ બનાવીએ. અહીંયા તમે 2 બહાર કાઢેલા છે અને 3 અને 4નું જૂથ બનાવીએ તો 4 ગુણ્યા 3 એટલે કે 12, અને 12 ગુણ્યા 2 કરીએ તો જવાબ પણ તમને 24 મળે છે, એટલે કે બંને સાઈડ જવાબ સરખા આવ્યા. તો ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ જાળવે છે. તેવી જ રીતે બાદબાકીમાં પણ આપણે હવે તપાસીશું. અહીંયા તમને સમજૂતી આપેલી છે. પહેલાં 2 અને 3નું જૂથ બનાવેલું છે. જોઈએ, 2 માંથી 3 બાદ કરીએ તો -1 જવાબ મળે છે. પછી -4 આપણે તેમના તેમ મૂકી દઈએ તો માઇનસ માઇનસ પ્લસ એટલે કે 5, અને મોટાની નિશાની તો જવાબમાં -5 આવે છે. હવે આપણે જૂથ બદલાવીએ, 2 ને બહાર રાખીએ અને 3 - 4 એવી રીતનું જૂથ બનાવીએ. અહીં 2 ના 2 લખી દીધા, માઇનસની નિશાની પણ એમને એમ. 3 - 4 એટલે કે જવાબમાં આવશે -1. પછી માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે તમારે જવાબમાં આવશે 2 + 1 3. તો અહીંયા તમે શું સાબિત કરી શકો છો કે બાદબાકી માટે જૂથનો ગુણધર્મ જળવાતો નથી. કેમ? તો જવાબમાં એકમાં -5 આવ્યા, એકમાં પ્લસ આવેલા છે. ભાગાકારનું જોઈએ તે જ રીતે અહીંયા પહેલાં જૂથમાં આપેલું છે 2/3. પહેલાં એનો ભાગાકાર કરીએ અને જવાબ આવે એને /4 કરીએ તો આમાં બધામાં પોઈન્ટમાં જવાબ આવશે, એટલે ભાગાકાર માટે પણ જૂથનો ગુણધર્મ જળવાતો નથી. હવે આપણને આ નિયમો ક્યાં ઉપયોગમાં આવશે તેના માટે અમુક વસ્તુ આપેલી છે. અત્યારે આ બધું સમજ્યા તો આ બધું સમજવાનો અર્થ શું? તમને બધાને એવો પ્રશ્ન થતો હશે કે આ બધું અત્યારે સમજાવો તો છો, પણ આપણે જોઈએ આપણે આ નિયમોનો ઉપયોગ ક્યાં થાય. ચાલો કેટલાક ઉદાહરણ સમજીએ. અહીંયા તમને 3 રકમ આપેલી છે, 105, 100 અને 95. તો હવે તેના ક્રમ બદલાવાની અને સરવાળા કરવાની પ્રક્રિયા શીખવાની છે. તો પહેલાં 105 લખીએ, બાજુમાં 95 લખીએ અને પછી 100 લખીએ. તો હવે તમે આનો સરવાળો કરો તો તમારો સરવાળો જે છે એ ઝડપથી થઈ જશે. કઈ રીતે? 105માં 95 ઉમેરીએ તો જવાબમાં તમને મળશે 200, અને 200માં 100 ઉમેરતા તો તમને ઝડપથી આવડે છે, એટલે તમારો જવાબ શું આવે છે? 300. હા દોસ્તો, હવે તમારે તર્ક લગાવી અને સંખ્યાની જગ્યા બદલાવીને ફટાફટ સરવાળા કરતા થવાનું છે. તો અહીં તમને તમારી સમજૂતી માટે મેં આપેલું છે. ધારો કે તમને રકમ આપેલી છે 124, 87 અને 76. તો 124 અને 76 બે ભેગા લઈ લઈએ અને 87 પછી લઈએ. તો અહીંયા બે ભેગા લેવાનું કારણ શું છે? તો 6 ને 4 10ની શૂન આવશે, વધી પડી 1, 7 ને 2 9 ને 1 10ની શૂન, વધી પડી 1 ને 1 2, એટલે કે અહીંયા તેનો સરવાળો 200 થઈ જશે. અને 200માં 87 ઉમેરતા તો તમને આવડે જ છે, જવાબમાં આવે છે 287. તો આ રીતે બીજું ઉદાહરણ અને ત્રીજું ઉદાહરણ તમે જોઈ શકો છો. હું તમને ચોથું ઉદાહરણ અહીંથી એક્સપ્લેન કરું છું. 444, 256 અને ખાલી 56. તો હવે તમારે આમાં શું કરવાનું થાય? 444ની બાજુમાં 56 તમારે લઈ જવાના થાય. અહીંયા મેં લખેલા છે. તો 444માં 56 ઉમેરો, તેનો જવાબ મળે છે 500. અને 256 તેમના તેમ લઈ લઈએ તો 500માં 256 ઉમેરીએ તો
તો 5 ને 2 7 અને પાછળના 56 ના 56 તે જ રીતે તમારે ત્યાં મૂકી દેવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે છે આપણે ધોરણ 6ની પ્રવૃત્તિ ગણિતની 1 જે છે એ પૂર્ણ થાય છે। પ્રવૃત્તિ 2નો વિડીયો ટૂંક જ સમયમાં મુકાશે। તો આ પ્રવૃત્તિ તમને કેવી લાગી તે જરૂરથી અમને કમેન્ટ દ્વારા જણાવજો અને આ રીતની વધારે પ્રેક્ટિસ કરજો। જ્યારે તમે કંઈ પણ ખરીદી કરવા જાઓ ત્યારે તમને આ પ્રવૃત્તિ ઉપયોગી બનશે। તો આ પ્રવૃત્તિને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ દ્વારા અમને જણાવજો। ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો।